દહેગામ પાલિકાનું ભરતીકાંડ છાપરે ચડીને પોકારતા નગરમાં ચકચાર મચી. ભરતીકાંડને હાઈકોર્ટે સદંતર નેસ્તનાબૂદ કરી નાખી. દહેગામ પાલિકામાં અંતિમ ક્ષણોમાં જ મહિલા પ્રમુખ વૈશાલીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને 16/12/2025ના રોજ ભરતીની જાહેરાતનો ઉમળકો જાગતા ભરતીમાં ક્ષતિ હોવાથી વહીવટકર્તાનું ભરતીકાંડ છાપરે ચડીને પાપ પોકારતા ગુજરાતમાં ચકચાર મચી ગઈ. શાસનકર્તા હાઈકોર્ટની ગાઈડલાઇન્સને નેવે મૂકી મનસ્વી ભરતીકાંડ આચરતા પાલિકામાં ફરજ બજાવતા અખિલ ગુજરાત કર્મચારી મહામંડળને અન્યાય કરતા શાસનકર્તાઓને અખિલ ગુજરાત કર્મચારી મહામંડળના પ્રમુખની હાજરીમાં ચીફ ઓફિસરો સાથે મળી ભરતીમાં ગેરરીતિ આચરતા અશોકભાઈ રાઠોડને માહિતી અધિકાર હેઠળ માહિતી માંગતા ઉમા રામીણાએ 45 દિવસ બાદ પણ માહિતી ન આપતા અશોકભાઈ રાઠોડને કમિશનર કચેરીમાંથી મેળવી ગુજરાત હાઈકોર્ટ પિટિશન ફાઇલ દાખલ કરતા કોર્ટે ભરતી સદંતર નેસ્તનાબૂદ કરતા 30 તારીખે ભારતીય સંવિધાનના પ્રણેતાની પ્રતિમાના પરિસરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી અખિલ ગુજરાત કર્મચારી મહામંડળના પ્રમુખ અશોકભાઈ રાઠોડનો મોટો ખુલાસો કરતા પાલિકા પ્રમુખ ને વહીવટકર્તાઓની નીંદ હરામ થઈ જતા આખરે ચીફ ઓફિસરે ભરતી પાછી ખેંચી એવું નિવેદન જાહેર કર્યું. આજે દહેગામ નગરપાલિકાની અંદર ભરતી પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે. આપણું રોસ્ટર મંજૂર થયું અને 21 નવા લોકોની ભરતી કરવાની છે. એની અંદર 2400 કેન્ડિડેટોએ પોતે ફોર્મ ભર્યું છે અને એની પણ કામગીરી ચાલુ છે. એમાં પણ બંને સ્કૂલના શિક્ષકો અમારી જોડે હર હંમેશ મદદની અંદર ઉભા રહ્યા છે અને એનું કામગીરી ચાલી રહી છે. બિલકુલ પારદર્શક ભરતી સરકાર દ્વારા કરવામાં આવશે. દહેગામ નગરપાલિકાનું માધ્યમ છે અને આગામી દિવસની અંદર 21 જણની આ ભરતી થવાની છે. નગરની અંદર તમે જુઓ તો ચારે બાજુ પ્લાસ્ટિકના કચરાના ઢગ જોવા મળે છે. એકમાત્ર એક એસઆઈ છે, એ પહોંચી નથી પડતો, છતાં પણ એની ભરતી ના કરી. બીજું ફાયર વિભાગ છે, એ ફાયર વિભાગમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ છે, તો એ જગ્યા પણ મંજૂર થઈ છે, તો એની ભરતી ના કરી. એટલે જે ભરતી કરવાની જે પ્રક્રિયા હાથ ધરી છે એ એમના જે આ સેટિંગ હતા એ સેટિંગ વાળી જગ્યાઓની આ ભરતી પ્રક્રિયા એમણે કરી છે. અને છેલ્લે મારી પાસે સતત જે સત્તાધીશો હતા એમણે મને સતત સંપર્ક કર્યો અને મને ઓફર કરવામાં આવી કે તમે બોલો એ હું કરું. એટલે મને ખરીદવા માટેની પણ આ ઓફર કરી. એટલે હું દહેગામની જનતાનો એવો આભાર માનું છું કે દહેગામની 60,000ની વસ્તીમાં અશોક રાઠોડને કોઈ ખરીદી શકે એવો કોઈ ઇસમ નથી. છતાં બી મને ખરીદવાના આ લોકોએ પ્રયત્નો કર્યા. એટલે આ લોકોની હીન કક્ષા કેટલી છે અને આ સતત ભ્રષ્ટાચારીઓ છે. અને ભ્રષ્ટાચારના હું આગામી સમયે ઉજાગર કરીશ. જે ખોટું કર્યું છે એના માટે કમિશનરના અગ્ર સચિવશ્રીની પણ હું મુલાકાત મેં માગી છે. એમને મળીને કહીશ કે આ ભરતી કરવા પાછળ એમને જે ગેરરીતિઓ કરી છે તમે ચૂંટાયેલી પક્ષને સાઈડ પર મૂકો, પણ જે અધિકારી તરીકે ચીફ ઓફિસર છે એણે કેમ ખોટું કર્યું? તો નગરપાલિકાએ કબૂલ્યું છે કે આ ભરતીમાં ક્ષતિઓ હતી, તો એ ફી ઉમેદવારોને પરત આપવી જોઈએ. કેમ કે એમાં ઉમેદવારનો વાંક શું? તમારી નાકામી અને તમારી ગેરરીતિઓના કારણે જો જે ઉમેદવારો હોય એની ફી ના લેવાય. બીજું કે આ ભરતી માટે જે લાખો રૂપિયાની ખર્ચ કરવામાં આવ્યો એ ખર્ચ નગરના નાગરિકોના કરવેરામાંથી આ ખર્ચ વસૂલ થવાનો છે. એટલે હું એ પણ કહેવા માગું છું કે નગરના નાગરિકો શાના માટે તેનો ટેક્સના નાણાંનો વ્યય થવા દે. એટલે નાગરિકોને પણ હું આહવાન કરું છું કે આવા તત્વો જે નગરના નાગરિકોના કરવેરાનો દુરુપયોગ કરે છે એની સામે પણ નાગરિકોએ અવાજ ઉઠાવવા હું એમને જાહેર અપીલ કરું છું. નગરપાલિકામાં જ્યારે નગર પંચાયતમાંથી નગરપાલિકા થઈ ત્યારે 164 કર્મચારીઓનું મહેકમ હતું. એ મહેકમ પંચાયત થયા પછી વસ્તીનો વધારો થયો એટલે મહેકમ વધવું જોઈએ. તેની જગ્યાએ નગરપાલિકાએ 129 કર્મચારીઓનું મહેકમ મંજૂર કર્યું. આ બાબત એમના ધ્યાન દોરવા છતાં પણ એ એનું નજરઅંદાજ કરી. વસ્તી વધી છે. વસ્તી જ્યારે 32,000 વસ્તી હતી ત્યારે 164નું મહેકમ હતું. ત્યારે અત્યારે હાલ 65,000 અંદાજિત વસ્તી છે ત્યારે 129નું મહેકમ કર્યું. જેમાં પાણી પુરવઠાનો જે સ્ટાફ છે નગરપાલિકા વિસ્તારમાં આજની તારીખે 16 વોટર વર્ક્સ છે. એ એક પણ વોટર વર્ક્સના ઓપરેટરની જગ્યા મંજૂર કરાવી નથી. એટલે આવી મોટી બાબત તાજેતરમાં દહેગામ નગરપાલિકા દ્વારા ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. ભરતીની પ્રક્રિયા જ્યારે કરવામાં આવી એ વખતે હું ઓફિસ ખાતે હતો ને ગાંધીનગર ખાતે હતો.
બીજા દિવસે આવીને મહેસૂલ શાખામાં તપાસ કરી તો કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવેલ નહીં. ત્યાર પછી ચીફ ઓફિસરના આરટીઆઈ મારફતે મેં માહિતી માંગી. આજે 1.5 મહિનો થવા છતાં હજુ કોઈ માહિતી આપવામાં આવી નહીં. તેથી મેં કમિશનર કચેરીમાંથી માહિતી મેળવી અને માહિતી મેળવ્યા પછી જાણવા મળ્યું કે ભરતીની અંદર અનેક પ્રકારની ગેરરીતિઓ, અનેક પ્રકારના જે સરકારની ગાઈડલાઈન પ્રમાણેની જે જોગવાઈઓ કરવી જોઈએ એ જોગવાઈઓ કરી નહોતી, જેથી હાઈકોર્ટ સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. જેથી મેં તાત્કાલિક અસરથી 17